નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે નવીન એનેક્સી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત. મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ₹12 કરોડના ખર્ચે નિર્માણ પામવા જઈ રહેલ નવીન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત તથા સુધારેલ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે ઇન્ડસ્ટ્રીયલ હાઇજીન મોનિટરિંગ એન્ડ રિપોર્ટિંગ સિસ્ટમ પોર્ટલનું લોન્ચિંગ પણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે ₹12 કરોડના ખર્ચે નવા બિલ્ડિંગ નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં બિલ્ડિંગ નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવશે. સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે કે વિદ્યાર્થીઓને જ્ઞાન અને કૌશલ આપી રોજગારી પૂરી પાડવી અને ભારતના વિકાસમાં ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન રહેવાનું છે તેવું તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ શ્રમિકો અને વિદ્યાર્થીઓની વાત કરતા જણાવ્યું હતું કે નાનો મોટો ઉદ્યોગ કરતા લોકો તથા શ્રમિકોની ચિંતા ગુજરાત સરકારનું શ્રમ અને રોજગાર વિભાગ તેમજ મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન હર હંમેશ કરે છે અને તેમને તાલીમ આપી તેમના વિકાસ માટે પ્રયત્નશીલ રહે છે. આ બિલ્ડિંગ નિર્માણનું કાર્ય અને અનેક વિકાસના કાર્યો ભવિષ્યમાં કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી યુએસએ, જાપાન અને યુરોપ જેવા દેશોમાં કૌશલ્ય આધારિત શિક્ષણ આપવામાં આવે છે, જ્યારે ભારતમાં 10 વર્ષ પહેલા કૌશલ્ય આધારિત શિક્ષણનું પ્રમાણ 5% જેટલું જ હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ કૌશલ્ય આધારિત શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થયો છે તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ કહ્યું કે ઇન્ડસ્ટ્રીયલ હાઇજીન મોનિટરિંગ એન્ડ રિપોર્ટિંગ સિસ્ટમ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેથી શ્રમયોગીઓના કાર્યસ્થળ પર હાનિકારક તત્વો જેવા કે ઝેરી ગેસ, ધુમાડા, રજકણો અને ઘોંઘાટ જેવી બાબતોનું કાર્યસ્થળ પરના તાપમાન અને વેન્ટિલેશનનું અસરકારક રીતે મોનિટરિંગ થઈ શકે તેમજ આ સિસ્ટમથી કામગીરીમાં પારદર્શકતા અને અસરકારકતા લાવી શકાય અને શ્રમયોગીઓ નિરોગી રહે, તંદુરસ્ત રહે, સાથે સાથે કાર્યસ્થળ આરોગ્યપ્રદ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનું કામ કરશે તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનના મહાનિયામક અંજુ શર્માએ જણાવ્યું કે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનમાં કોરોનાના સમય દરમિયાન એટલે કે આજથી 3 વર્ષ પહેલા માત્ર 3 કે 4 કોર્સીસ ચાલતા હતા, પરંતુ મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે 11થી વધુ કોર્સ, સ્નાતક, અનુસ્નાતક, પીજી, ડિપ્લોમા તેમજ ડિપ્લોમા કક્ષાના વ્યવસાયિક અભ્યાસક્રમો ચાલે છે. તેની સાથે સાથે શ્રમિકોનું સશક્તિકરણ, ક્ષમતા નિર્માણ, તાલીમ કાર્યક્રમ, કાર્યશાળા જેવી પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન ચાલતી રહે છે, જેના દ્વારા ઉદ્યોગ જગતના સંદર્ભમાં શ્રમ શક્તિને સશક્ત બનાવવાનું કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ કાર્યક્રમમાં લેબર કમિશનર અનુપમ આનંદ, MGL, આઈના કન્સલ્ટન્ટ, HR સુથાર, સંસ્થાના અધિકારીઓ, પ્રોફેસરો તથા विद्यार्थियों उपस्थित रहा था. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.